નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે વડોદરાની। તો વડોદરાના માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ પક્ષે પોતાની સંપૂર્ણ તાકાત સાથે ભારેથી ભારે શક્તિ પ્રદર્શન કર્યું। કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીના સમર્થનમાં માંજલપુરમાં ભવ્ય પરિવર્તન સંકલ્પ રેલી યોજાઈ, જેમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા। પ્રચાર પૂર્ણ થાય તે પહેલા કોંગ્રેસે મતદારો સુધી પોતાનો સંદેશ પહોંચાડવા માટે રોડ પર ઉતરી જોરદાર પ્રચાર કર્યો હતો। યાત્રા અમારી નીકળી રહી છે। છેલ્લા દિવસની આ રેલી છે, એની અંદર એટલો બધો પ્રતિસાદ દેખાય છે પ્રજાનો કે રોડ ઉપર આવી જાય છે। અને જે 10 દાડા સુધી જે મેં કામગીરી કરી ફરવાની, એમાંથી એટલા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા કે ભાજપના રાજમાં આ બધું ચાલી રહ્યું છે। પ્રજા કહે છે અમે તમને જીતાડીશું, કારણ કે આ લોકો કશું કામ કરતા નથી। એટલે પ્રજાને હું પણ વિનંતી કરું છું કે મને તક આપો, જેથી કરીને અમદાવાદ બનીને હું એમના ભાજપ સામે લડું। देखिए, माहौल तो अनुकूल है हमारे लिए। परिस्थितियां पहले हमारे अनुकूल पहले नहीं रही, लेकिन हम पूरी ताकत के साथ और कार्यकर्ता पूरे जोश के साथ वार्ड वाइज, बूथ वाइज, सेक्टर वाइज हम पूरी ताकत से काम कर रहे हैं। हमें लगता है इस बार रिजल्ट સ્વયંભૂ જોડાયા છે, શું કહેશો? માંજલપુરની જનતા ગણેલી અને શિક્ષિત છે અને એમને જ્ઞાન છે કે કોણે કેટલા સારા કાર્યો કર્યા છે અને ભવિષ્યમાં કોનામાં તાકાત છે, ક્ષમતા છે। સામુ પક્ષની હાર નિશ્ચિત છે। એનું કારણ છે ભીખાભાઈ સ્થાનિક છે, એજ્યુકેટેડ છે અને ઓલરેડી એકવાર પદ પર ચૂંટાઈ ચૂક્યા છે અને લોકોની સેવામાં આટલા વર્ષો સુધી તત્પર છે। તો માંજલપુરને હું નમ્ર વિનંતી કરીશ કે જીતજો, જીતાડજો અને આવનારા જેટલા બી વર્ષ છે, 1.5 વર્ષ છે, એના પછી બી આવનારા 5 વર્ષમાં અમે તમારા સમક્ષ છે, તમારી પડખે છે અને કામ કરવા માટે તૈયાર છે। જય હિન્દ, જય ભારત। એક માત્ર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો જે ગઢ કહેવાય છે, તેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓનો કાફલો એને ઉતારવો પડ્યો છે ભાજપે, તેના વિશે શું કહેશો? એ તો જનતા જાગૃત છે, જનતાને બધું જ્ઞાન જ છે કેમ આટલા બધા લોકોને ઉતારવા પડ્યા। કંઈક તો કંઈક ભેળસેળ હશે એટલે જ ને। આજે ભીખા કાકાને જોઈએ તો નાનો છોકરોથી લઈને બુઝુર્ગ દાદા સુધી ઓળખે છે આપણા ભીખાભાઈ રબારી, અને એ જ ચાલશે અને એ જ જીતશે, એ હું ખાતરી આપું છું। અને લોકો શિક્ષિત છે, લોકોને ખબર છે કે હવે કોંગ્રેસ આવવાની છે, જીતવાની છે, જીતશે અને આવનારા દિવસો અમે સારા કાર્યો કરીશું, લોકોની સમક્ષ રહીને કરીશું, પ્રજાની સમક્ષ રહીને કરીશું। બીજું એક વાત કહેવા માંગીશ, ગ્રાઉન્ડ લેવલ પર જે લોકો કામ કરતા હોય ને, તમારા જે સ્થાનિક હોય, અડધી રાત્રે બી ફોન કરશો તો એ આવવાની ક્ષમતા રાખશે, કામ કરાવવાની તાકાત રાખશે। બાકી દિગ્ગજો તો આવશે અને ફસ્ટ વાતો કરીને જતા રહેશે। લોકો સમજદાર છે અને આ વખતે કોંગ્રેસ આવશે ને આવશે।